Hey guys, good morning. જય દ્વારકાધીશ મિત્રો, વેલકમ બેક ટુ મની બ્લોગ. આજે જો અત્યારે 6:30 વાગી ગયા હે અને જો મંદિર બાજુ પ્રસ્થાન કર્યું હે. દર્શન થાય તો અત્યારે કરી, બાકી રાત્રે તો આપણે કરી લીધા હતા. થાય છે જો અત્યારે દર્શન કરવા થાય તો કરી. અને આમ જો વ્યૂ જો સો કોહરા. પછી નાસ્તો કરીને આવી ગયા બજારમાં અને દર્શન કરતા પેલા જો ગરમ દૂધનો ચુસ્કો લઈ લઈ. દર્શન તો થયા નહીં કેમ કે લાઈન બહુ મોટી હતી. સમજો અહીંથી આમ ક્યાં લાઈન દર્શન તો કર્યા નહીં, બજારમાં રખડી. પછી બદ્રીનાથ થી પહોંચી ગયા ગણેશ ગુફા અને વ્યાસ ગુફા. આ જગ્યાએ ગણપતિ સાથે મહાભારત લખી હતી. એક જ વારમાં ઉભા થયા વગર ગણેશ ગુફાનું દર્શન કરીને આવી ગયા વ્યાસ ગુફાએ. અહીંયા જો આ રહી ને એ મહાભારત લખેલી છે, એના પન્ના છે. થોડા મોટા જોઈ લઈએ, પથ્થર બની ગયા છે. તો ગાઈસ આ છે સરસ્વતી નદી. આ સરસ્વતી નદીનો ધોધ જોવો, અહીંથી ગાયબ થઈ જાય છે. તો ગાઈસ આ છે સરસ્વતી નદી, એ અહીંથી પાતાળમાં વહી જાય છે. અને આ છે ભીમપુલ. આ જગ્યાએથી 5 પાંડવ અને દ્રૌપદીજી જો અને આ કૂતરું આ બધા સોર બાજુ ગયા હતા. પછી માણાગાંવ રખડી નીકળી ગયા ઋષિકેશ બાજુ. અને રસ્તો જો ડેન્જર પુલ બદ્રીનાથ જવાનો તો. આ ભાઈ એમ કે 4 ધામની યાત્રામાં સૌથી ડેન્જરમાં ડેન્જર રસ્તો આ હે. ફાઇનલી આ જગ્યાએ જમવાનું સારું મળ્યું હો. એસી રેસ્ટોરન્ટ નું નામ છે. અને આ કઈક બદ્રીનાથ ઉતરતા રસ્તામાં જો ગયા હોટેલ છે અને એક રસ્તામાં આવે. સારું મસ્ત એક ટેસ્ટફુલ. જો તમે બદ્રીનાથ જાતા કે ઉતરતા આવો ને તો જરૂર ટેસ્ટ કરજો, મજા આવશે. ગાઈસ પાછા આપણે પહોંચી ગયા તારી દેવી ટેમ્પલ. એવો બીજી વાર આવી ગયા. તારી દેવી માની બે વાર ઈચ્છા છે કે આપણે દર્શન કરવા જાય. જો બીજી વાર જાય છે રિટર્નમાં. ગાઈસ ત્યાંથી આપણે આવ્યા ત્યાંથી ફૂલ ગરદી હતી અને આજે તો સાવ છે જ નહીં. અને ત્યાંથી ગરદીના કારણે મોબાઈલ પણ નહોતો લઈ જવા દીધો. અને આજે મોબાઈલ લઈને જાય છે. અને જો વ્યૂ જો આવે અને નીચે જો લોકો બોટિંગ પણ કરે છે. હમણાં આલી બાજુ આવશે. મંદિરમાં સાવ ગરદી જ હતી. ફટાફટ દર્શન કરીને આવી ગયા બારે. ફટાફટ આપણે જવાનું છે હરિદ્વાર, કેમ કે ડાયરેક્ટ ત્યાં જ પહોંચવાનું છે. ક્યારે પહોંચી 11-12 વાગે સમથિંગ 11-12 તો વાગી જ જશે પહોંચવામાં. કેટલા વાગે જોઈ હવે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ખબર પડી જશે. આપણે મોડું ગમે એટલું થતું હોય ફોટા તો પાડવા પડે. તો જો જીજાજી ઉભા રહી ગયા ફોટા પડાવવા. પાછું આવી જાય બેન બા તો આવી જ જાય. ધરી દેવી ફોટા તો પાડવો પડે ને ભાઈ, યાદ રહી જાય. પછી હાલતા જો આવી ગયો પેલી તો જો બધા આ તો પીપીને ભાઈ ગયા. જો હાલો આપણે જઈને પાછળ રહી છીએ. ફાઇનલી પહોંચી ગયા આપણે આપણા રૂમમાં. જય ગણપતિ દાદા. આ 11 કલાકના સફર બાદ પહોંચી ગયા આપણે હરિદ્વાર. સારું હાલો ગાઈસ, આજનો વ્લોગ આ જ પૂરો કરીએ. મળીએ કાલે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.